વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફરી મળ્યા છીએ ઓનલાઈન લેક્ચરની અંદર. તો આજે આપણે ભણવાના છીએ ધોરણ 10 નું સામાજિક વિજ્ઞાન, અને તેની અંદર આપણે શરૂ કરવાના છીએ પાઠ 4, ભારતનો સાહિત્યિક વારસો. આ પાઠનો ગુણભાર બોર્ડની અંદર છે 4 ગુણનો, એટલે કે બોર્ડની એક્ઝામની અંદર 4 ગુણના પ્રશ્નો આ પાઠની અંદરથી પૂછાય છે. એ 4 ગુણમાંથી 3 માર્ક્સનો એક પ્રશ્ન અને એક હેતુલક્ષી પ્રશ્ન. તો હેતુલક્ષી પ્રશ્નમાં કાંઈ પણ આવી શકે, જોડકું પણ હોઈ શકે, ખરા ખોટા પણ હોઈ શકે, ખાલી જગ્યા પણ હોઈ શકે, એમસીક્યુ પણ હોઈ શકે. તો આ રીતે આપણે તૈયારી આ પાઠની કરવી પડે. તો મોટા પ્રશ્નો જે છે, મુદ્દાસર પ્રશ્નો, એ 3 માર્ક્સની અંદર પૂછાય છે. તો આપણે આ પાઠની અંદરથી મુદ્દાસર પ્રશ્નો છે એ આજે આપણે સમજવાના છે. તો આમાંથી જે મેઇન ક્વેશ્ચન છે એ મેઇન ક્વેશ્ચન આપણે વિડીયો લેક્ચરની અંદર સમાવવાની કોશિશ કરીશું, જેથી તમે બધા વ્યવસ્થિત સરળતાથી સમજી શકો. તો આજનો જે પહેલો ક્વેશ્ચન છે એ છે, પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્યનો પરિચય આપો. પ્રાચીન ભારતીય સાહિત્યનું જે વૈદિક સાહિત્ય છે એનો આપણે પરિચય આપવાનો છે. એની સાથે સાથે જ બીજો પ્રશ્ન છે કે વેદો કેટલા છે, અને એની આપણે ટૂંકમાં માહિતી આપવાની છે, કયા કયા વેદો છે. તો આ વેદો છે એ પણ વૈદિક સાહિત્યમાં જ આવી જાય, એટલે એ પ્રશ્ન પણ આ પ્રશ્નના જવાબમાં આવી જશે. તો શરૂ કરીએ આજનો પ્રશ્ન કે પ્રાચીન ભારતીય સાહિત્ય તરીકે વૈદિક સાહિત્ય. તો વૈદિક સાહિત્ય એટલે કયું સાહિત્ય? તો પ્રાચીન ભારતનું જે આપણે જોઈએ કે ભારતની અંદર ઘણા બધા શાસન આવ્યા. મુઘલ શાસન આવ્યું એ પહેલા ભારતની અંદર વૈદિક સાહિત્યનું સામ્રાજ્ય આમ જોઈએ તો હતું, કે વૈદિક સાહિત્ય પ્રચલિત હતું. ત્યારબાદ ઘણું બધું મુઘલ સાહિત્ય પણ રચાણું, અને ભારતની અંદર જુદી જુદી સંસ્કૃતિના લોકો આવ્યા, અને જુદી જુદી સંસ્કૃતિનું સાહિત્ય જે છે એ આપણને આપતા ગયા. તો આજે આપણે વૈદિક સાહિત્ય આપણે ભણવાનું છે. તો વૈદિક સાહિત્યની અંદર એક તો વેદોનો સમાવેશ થાય, ઉપનિષદોનો સમાવેશ થાય, અરણ્યોનો સમાવેશ થાય. તો આ બધા વિશે આપણે સમજવાનું છે. તો વૈદિક સાહિત્યની અંદર 4 વેદો. તો 4 વેદો કયા કયા છે? તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 4 વેદોનું પોતપોતાનું મહત્વ છે. તો આ 4 વેદો શેના વિશેના છે? આ ઉપરાંત એ 4 વેદો ઉપરાંત કોનો સમાવેશ થાય વૈદિક સાહિત્યની અંદર? તો એક તો ઉપનિષદોનો, આરણ્યકોનો અને બ્રાહ્મણ ગ્રંથો અને વેદાંગોનો સમાવેશ છે એ આ સાહિત્યની અંદર થાય છે, વૈદિક સાહિત્યની અંદર. તો પહેલા આપણે વેદ વિશેની માહિતી મેળવીએ. તો વેદો કેટલા છે? તો આપણને ખબર છે 4 વેદો: ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ અને અથર્વવેદ. તો જે ઋગ્વેદ જે છે એ ઋગ્વેદ આમ જોઈએ તો સૌથી પ્રાચીનતમ ગ્રંથ છે અને સૌથી જૂનો વેદ છે ઋગ્વેદ. તો ઋગ્વેદ છે એ ભારતીય સાહિત્યનો પ્રાચીનતમ અને 10 ભાગમાં વહેંચાયેલો અદ્ભુત ગ્રંથ છે. તો ઋગ્વેદને કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યો છે? 10 વિભાગની અંદર વહેંચવામાં આવ્યો છે. તેની અંદર કુલ 1028 ઋચાઓ છે. ઋચા એટલે કે સૂક્તો, મંત્રો આપણે કહી શકીએ. તો એ ઋચાઓ છે, 1028 ઋચાઓ એની અંદર આપેલી છે. અને તેમાંથી મોટા ભાગની જે ઋચાઓ છે એ દેવી દેવતાઓની સ્તુતિઓ છે. જુદા જુદા દેવી દેવતાઓની સ્તુતિ છે, એને પ્રાર્થના કરવા માટેની સ્તુતિઓ આપેલી છે એની અંદર. અને આ સ્તુતિઓ જે છે એ યજ્ઞ પ્રસંગે કરવામાં આવતી. હાલના સમયમાં પણ આપણે જોઈએ કે યજ્ઞો થતા હોય તો એની અંદર જુદા જુદા દેવી દેવતાઓની સ્તુતિઓ છે એ બોલાતી હોય, એને આહુતિઓ અપાતી હોય. તો એ બધું શું છે? તો એ ઋગ્વેદની અંદર આપેલું છે. તો આવી જુદી જુદી ઋચાઓ છે, અને એમાં પણ ખાસ ઉષાને લગતી જે ઋચાઓ છે, ઉષા એટલે કે સવાર, પરોઢ, સવારનું જે વાતાવરણ એને ઉષા કહેવાય. તો ઉષાને લગતી જે ઋચાઓ છે એ એકદમ મનમોહક શૈલીમાં રજૂ કરવામાં આવી છે. ત્યારબાદ છે યજુર્વેદ. તો યજુર્વેદ જે છે એ યજ્ઞનો વેદ કહેવાય છે. યજુર્વેદ શેનો વેદ કહેવાય?
યજ્ઞનો વેદ કહેવાય છે. તો તે ગદ્ય અને પદ્ય સ્વરૂપમાં છે. ગદ્ય અને પદ્ય સ્વરૂપની અંદર આપણને જોવા મળે. તેમાં યજ્ઞોના મંત્રો, યજ્ઞની ક્રિયાઓ અને વિધિઓ દર્શાવવામાં આવી છે. યજ્ઞના જુદા જુદા મંત્રો, એની જુદી જુદી વિધિઓ, આ બધી વસ્તુ એની અંદર દર્શાવવામાં આવી છે. ત્યારબાદ સામવેદ. તો સામવેદમાં ઋગ્વેદની ઋચાઓનું ગાન કરવાની વિધિ દર્શાવી છે. ઋગ્વેદની અંદર જે 1028 ઋચાઓ છે, એ ઋચાઓનું ગાન કઈ રીતે કરવું અને કઈ રીતે ગાવા, એની વિધિ શેમાં દર્શાવી છે? સામવેદની અંદર. એટલા માટે સામવેદ જે છે ને, એને સંગીતનો ગ્રંથ કહેવાય છે. સંગીતનો વેદ કહેવામાં આવે છે સામવેદને. અને એને સંગીતની ગંગોત્રી તરીકે પણ ઓળખવામાં આવે છે. હાલમાં પણ શાસ્ત્રીય સંગીત કલાકારો હોય, એ સંગીત વિશેનું કઈ ઊંડાણપૂર્વકનું એને જ્ઞાન જોતું હોય તો સામવેદનો આધાર લેતા હોય છે. તો જે ઋગ્વેદની અંદર શ્લોકો બતાવ્યા છે, એ શ્લોકો રાગ અને લય સાથે ગાવામાં આવે છે. તેથી સામવેદને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. અથર્વવેદ જે છે, એ અથર્વવેદની અંદર અનેક પ્રકારના કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન કરેલું છે. જુદા જુદા કર્મકાંડો અને સંસ્કારોનું વર્ણન. હિન્દુ ધર્મની અંદર 16 સંસ્કારો છે. એમાંથી મુખ્ય આપણે જોઈએ તો જન્મ, લગ્ન અને મૃત્યુ સંસ્કાર. આ 3 સંસ્કારો તો આપણે જોતા જોઈએ છે. આ સિવાયના બાકીના 13 સંસ્કારો પણ હોય છે, જે હાલમાં લુપ્ત થતા હોય એવું લાગે આપણને, પણ હિન્દુ ધર્મની અંદર 16 સંસ્કારો છે, એ કરવાના હોય છે. તો એ સંસ્કારો અને કર્મકાંડોનું વર્ણન છે, એ અથર્વવેદની અંદર કરવામાં આવ્યું છે. તો આ થયા 4 વેદ. ત્યારબાદ આવે છે બ્રાહ્મણ ગ્રંથો. તો બ્રાહ્મણ ગ્રંથો જે છે, એની અંદર વૈદિક મંત્રોના અર્થ આપ્યા છે. એટલે તમે વિચારી શકો એના નામ ઉપરથી કે એ રચવામાં કોના દ્વારા આવ્યા હશે? તો કે બ્રાહ્મણો દ્વારા. જે આ વેદો છે, વેદોની અંદર જે મંત્રો આપ્યા છે, એ મંત્રો જે છે, એ મંત્રો બધા સરળ ભાષામાં બધાને સમજાય એ હેતુથી બ્રાહ્મણ ગ્રંથોની અંદર એના અર્થ આપવામાં આવ્યા છે. તેમાં વિવિધ યજ્ઞો અને તેને લગતી વિધિઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જુદા જુદા યજ્ઞો, એની વિધિઓ, એનું માર્ગદર્શન આપ્યું છે. ત્યારબાદ છે આરણ્યક ગ્રંથો. તો આરણ્યક ગ્રંથો શું છે? તો કે એ આર્યોએ અરણ્યમાં એટલે કે જંગલમાં વસવાટ કરીને સતત ચિંતન કરીને જે તત્વજ્ઞાન ભેગું કર્યું, એ તત્વજ્ઞાન સભર એવું સાહિત્ય છે આરણ્યકો. આપણે આર્યોને આપણે પ્રાચીનતમ પ્રજા તરીકે માનીએ છીએ કે ભારતની અંદર પ્રાચીનતમ પ્રજા કઈ? તો કે આર્યો. તો એ આર્યો જ્યારે આવ્યા ભારતની અંદર અને ભારતના જંગલોમાં એને વસવાટ કર્યો અને પોતાના દ્વારા પોતાની જે કાંઈ અનુભવ, પોતાની જે કાંઈ આવડત, એના દ્વારા જે કાંઈ સાહિત્ય રચવામાં આવ્યું તત્વજ્ઞાનથી ભરપૂર, તો એ જે સાહિત્ય છે એને આરણ્યકો તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે ઉપનિષદો. તો ઉપનિષદ જે છે એ ભારતીય દાર્શનિક સાહિત્ય ગણાય છે. તેમાં બ્રહ્માંડનો આરંભ કઈ રીતે થયો, જીવન મૃત્યુના રહસ્યો, ભૌતિક અને આધ્યાત્મિક જગત, જ્ઞાન, પ્રકૃતિ તેમજ અનેક દાર્શનિક પ્રશ્નોનું વિવેચન કરવામાં આવ્યું છે. જે ફિલોસોફિકલ બાબતો છે, આ બધી બાબતોનું એની અંદર ઉપનિષદોની અંદર વર્ણન છે કરવામાં આવ્યું છે. ઉપનિષદો સંવાદ સ્વરૂપે હોય છે. ઉપનિષદો જે છે એ સંવાદ સ્વરૂપે, કોઈ બે વ્યક્તિ વાતચીત કરતી હોય તો એ રીતે ઉપનિષદો, કે કોઈ વ્યક્તિ પ્રશ્ન પૂછે અને એ પ્રશ્નનો આન્સર છે કોઈ બીજી વ્યક્તિ આપતી હોય, એ રીતનું સંવાદ સ્વરૂપે ઉપનિષદો છે એ રચાયેલા છે. તેમાં સરળ અને સુંદર વાક્યોમાં ગહન વિચારો રજૂ થયેલા છે. સરળ અને સુંદર રીતે એની અંદર ગહન એટલે કે ઊંડા વિચારો છે એ રજૂ કરવામાં આવ્યા છે. વેદાંગ સાહિત્ય એક છે. તો વેદાંગ સાહિત્યમાં તો કે વેદાંગ ઉપરથી આપણને ખબર પડી જાય કે વેદનું અંગ કે વેદમાંથી છૂટું પડેલું, એને વેદાંગ તરીકે આપણે ઓળખી શકીએ. તો વેદાંગની અંદર કર્મકાંડો ઉપરાંત જ્યોતિષ, વ્યાકરણ અને ખગોળશાસ્ત્રનો પણ સમાવેશ થયેલો છે. તો આ બધું થયું વૈદિક સાહિત્ય, કે જે ભારતનું પ્રાચીનતમ સાહિત્ય કહેવાય, કે જે વૈદિક સાહિત્ય છે. એ વૈદિક સાહિત્ય વિશેનો આપણે પ્રશ્ન આજે ભણ્યા.
ત્યારબાદનો આપણે એક પ્રશ્ન છે કે મહાકાવ્યો તરીકે રામાયણ અને મહાભારતની ચર્ચા કરો. રામાયણ અને મહાભારત આ બંને વિશે આપણે ચર્ચા કરવાની છે. આ પ્રશ્ન પણ 3 ગુણની અંદર પૂછાઈ શકે. તો વિશ્વનું સૌથી મોટું મહાકાવ્ય હોય ને તો એ મહાભારત છે, અને બીજું છે એ રામાયણ છે. આ બંને મહાકાવ્ય તરીકે પ્રસિદ્ધ છે. તો ભારતીય સાહિત્યની અંદર મુખ્ય 2 મહાકાવ્યો રામાયણ અને મહાભારત, આ બંને મહાકાવ્યોની રચનામાં સેંકડો વર્ષો વીતી ગયા. ઘણા બધા વર્ષો એને રચવામાં થયા. ઈસવીસનની 2જી સદીમાં આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ મળ્યું હતું. અત્યારે જે આપણે એ મહાકાવ્યો કે મહાભારતનો ગ્રંથ લઈએ કે રામાયણનો ગ્રંથ લઈએ તો એ જે સ્વરૂપમાં છે એ સ્વરૂપ આપણને ક્યારે મળ્યું? તો કે 2જી સદીની શરૂઆતમાં. 2જી સદીની શરૂઆતમાં આપણને આ મહાકાવ્યોનું વર્તમાન સ્વરૂપ છે એ આપણને મળ્યું. તો રામાયણની રચના કોણે કરી છે? તો કે વાલ્મીકીએ. મહર્ષિ વાલ્મીકીએ એની રચના કરી છે. મહાકવિ વાલ્મીકીકૃત જે રામાયણ છે અત્યારે પ્રચલિત છે. એના પછી તુલસીદાસજીએ પણ રામાયણની રચના કરી, પણ એ રામાયણ નામ આપવામાં આવ્યું રામચરિત માનસ. પણ વાલ્મીકીએ જે આ રામાયણ આપણે ગ્રંથની વાત કરીએ છીએ એ ગ્રંથની સૌપ્રથમ રચના કોણે કરેલી છે? વાલ્મીકી ઋષિએ કરી છે. તે મહાભારત કરતા ઘણું નાનું છે. આમ જોઈએ તો હું એમ કહી શકું કે રામાયણ જે છે એ રામાયણ કરતા 4 થી 5 ગણું મોટું મહાભારત છે. તો મહાભારત કરતા ઘણું નાનું છે. રામાયણની અંદર શેની ચર્ચા કરવામાં આવી છે? તો કે અયોધ્યાના રાજા શ્રી રામચંદ્રજીની એની અંદર કથા આપેલી છે, એના જીવન અંગેની કથા આપેલી છે. તેમાં અનેક દિલચસ્પ ઘટનાઓ અને સાહસોનું વર્ણન કરવામાં આવ્યું છે. મુનિ વેદવ્યાસ રચિત મહાભારત એ વિશ્વનો સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે. હવે આપણે જોઈએ મહાભારત. રામાયણની આપણે ચર્ચા કરી કે રામાયણ કોણે રચ્યું? તો કે મહર્ષિ વાલ્મીકીએ. ત્યારબાદ એની અંદર કોનો સમાવેશ છે, કોની કથાનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો કે અયોધ્યાના રાજા શ્રી રામચંદ્રજીનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેની અંદર ઘણી બધી દિલચસ્પ ઘટનાઓ એનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યારબાદ મહાભારત. તો મહાભારત જે છે એ કોણે રચ્યું? તો કે મહામુનિ વેદવ્યાસ. વેદવ્યાસજીએ મહાભારતની રચના કરવામાં આવી, એમણે રચના કરી છે. અને વિશ્વનો સૌથી મોટો કાવ્યનો ગ્રંથ છે, સૌથી મોટો કાવ્ય ગ્રંથ છે, કાવ્ય સ્વરૂપે છે મહાભારત જે છે, અને સંસ્કૃત ભાષામાં રચાયેલું છે. તેમાં લગભગ 1 લાખ શ્લોકો છે. મહાભારતની અંદર ટોટલ શ્લોકો 1 લાખ શ્લોક છે. અને મહાભારતની અંદરથી જ આપણે એક ગ્રંથ છૂટો પડ્યો. કયો ગ્રંથ તમે બધા જાણો છો? ભાગવત ગીતા. બરાબર, શ્રીમદ ભગવત ગીતા. તો એ ભગવત ગીતા જે છે એની અંદર જ ખાલી 700 શ્લોક છે. 700 શ્લોક કેમાં છે? ભગવત ગીતાની અંદર. તો આખા મહાભારતની અંદર 1 લાખથી પણ વધારે શ્લોક છે એની અંદર આવેલા છે. તો મહાભારતનો જે મુખ્ય મુદ્દો શું છે? તો એ છે કૌરવો અને પાંડવો વચ્ચેનું યુદ્ધ. તો કૌરવો અને પાંડવો વચ્ચેનું જે યુદ્ધ થયું એ એનો મુખ્ય મુદ્દો છે. એ યુદ્ધ કથામાં અનેક નાની મોટી વાર્તાઓને જોડવામાં આવી છે, સાથે સાથે તત્વજ્ઞાન પણ છે. તો આ ઘણી બધી બાબતો મહાભારતના ગ્રંથમાંથી મળી જાય. તો ભારતના અમૂલ્ય વારસા સમાન શ્રીમદ ભગવત ગીતા પણ મહાભારતનો જ એક ભાગ છે. મેં તમને કહ્યું એમ કે શ્રીમદ ભગવત ગીતા એ મહાભારતમાંથી જ છૂટું પડ્યું છે. તો એ ભારતનું જે આધ્યાત્મિક જગત છે એના માટે બહુ મહત્વનો ગ્રંથ છે. તેમાં જ્ઞાન, કર્મ અને ભક્તિ એ મોક્ષ પ્રાપ્તિના 3 માર્ગોનું વિવેચન કરવામાં આવ્યું છે. જ્ઞાન, ભક્તિ અને મોક્ષ. જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ 3 જે માર્ગો હિન્દુ ધર્મની અંદર, જ્ઞાન, કર્મ અને ભક્તિ, આ 3 જે મોક્ષ પ્રાપ્તિના માર્ગો છે એનું વિવેચન એમાં કરવામાં આવ્યું છે. રામાયણ અને મહાભારત એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ છે. રામાયણ અને મહાભારત હિન્દુ ધર્મના બહુ મોટા ગ્રંથ કહેવાય. તો એ ભારતના લોકોની રાષ્ટ્રીય સંપત્તિ કહી શકાય.
આ બંને મહાકાવ્યોએ સદીઓ સુધી ભારતના કરોડો લોકોના વિચારો અને સાહિત્ય સર્જન પર ગાઢ અસર કરી છે. ઘણા બધા સાહિત્યો છે એ આની ઉપરથી રચવામાં આવ્યા છે. મહાભારત અને રામાયણ ઉપરથી ઘણી બધી એની ઉપરથી દંતકથાઓ, ઘણા બધા કવિઓએ, ઘણા બધા લેખકોએ એના ઉપરથી ઘણા બધા સાહિત્યનું સર્જન છે એ કર્યું છે. તો એ ખૂબ આધારરૂપ ગ્રંથો છે એ કહેવાય. તો આજે આપણે વૈદિક સાહિત્ય અને મહાભારત અને રામાયણ વિશેની ચર્ચા કરી. તો આપણે ત્રીજો પ્રશ્ન એક આપણે જોઈએ, અને એ પ્રશ્ન છે પ્રાચીન સમયના બૌદ્ધ સાહિત્યનો પરિચય આપો. પ્રાચીન સમયનું બૌદ્ધ સાહિત્ય છે એ શું કહે છે જોઈએ. તો બૌદ્ધ ધર્મનું પ્રારંભિક સાહિત્ય જે છે ને એ પાલી ભાષાની અંદર રચાયેલું છે. એની ભાષા કઈ છે સાહિત્યની? તો કે પાલી ભાષા. જે રીતે મહાભારત રચાણું સંસ્કૃત ભાષામાં છે, એ રીતે બૌદ્ધ સાહિત્ય જે છે એ બધું પ્રારંભિક સાહિત્ય એનું એ પાલી ભાષાની અંદર રચવામાં આવ્યું હતું. એને 3 ભાગમાં વહેંચાયેલું છે, જેને ત્રિપિટક તરીકે ઓળખવામાં છે. અને ત્રિપિટક ગ્રંથ જે છે એ બૌદ્ધ ધર્મનો ધાર્મિક ગ્રંથ છે ત્રિપિટક. તો ત્રિપિટક તરીકે ઓળખાય છે કારણ કે એને 3 ભાગની અંદર વહેંચવામાં આવ્યું છે, એટલે એને નામ આપ્યું ત્રિપિટક. ત્રિપિટક બૌદ્ધ ધર્મના શાસ્ત્ર ગ્રંથો છે. ત્રિપિટક 3 ભાગમાં આ પ્રમાણે છે. એક તો સુત્ત પિટક, એટલે કે એને સૂત્ર પિટક તરીકે પણ ઓળખવામાં આવે છે. પછી છે વિનય પિટક, અને ત્રીજો છે અભિધમ પિટક. 3 ભાગો કયા કયા? પેલું સુત્ત પિટક, બીજું વિનય પિટક, અને ત્રીજું છે અભિધમ પિટક. તો આ 3 ભાગની અંદર એને વહેંચવામાં આવ્યું છે. વિનય પિટકમાં બૌદ્ધ સંઘના નિયમો છે. બૌદ્ધ સમૂહના એની અંદર નિયમો આપેલા છે વિનય પિટકની અંદર. ઇન્ડો ગ્રીક શાસક મિનેન્ડર, જેને આપણે રાજા મિલિંદ તરીકે ઓળખીએ છીએ, અને બૌદ્ધ તત્વજ્ઞાની નાગસેન, જેને આપણે નાગાર્જુન તરીકે ઓળખીએ છીએ, એ બંને વચ્ચેના જે સંવાદો છે એ એક ગ્રંથ એને રચવામાં આવ્યો, મિલિંદ પન્હો. મિલિંદ પન્હો એ ગ્રંથની અંદર એ બંનેના સંવાદો છે એ વણી લેવામાં આવ્યા છે, જે બૌદ્ધ સાહિત્યનો ખૂબ મહત્વનો ગ્રંથ છે. બુદ્ધના પૂર્વજન્મને રજૂ કરતી સેંકડો જાતક કથાઓ બૌદ્ધ સાહિત્યનું અગત્યનું અંગ છે. કે ભગવાન બુદ્ધે જન્મ લીધો તો એની પહેલાના જે એના જન્મો છે એ વિશેની જે બોધક કથાઓ છે, જાતક કથાઓ છે, એ બધું એની અંદર દર્શાવવામાં આવ્યું છે. સમય જતા અનેક બૌદ્ધ ગ્રંથો સંસ્કૃત ભાષામાં લખાયા. જેમ જેમ સમય જતો ગયો ત્યારબાદ અનેક બૌદ્ધ ગ્રંથો છે એ સંસ્કૃત ભાષાની અંદર પણ લખવામાં આવ્યા છે. અને તેમાં અશ્વઘોષ રચિત બુદ્ધચરિત એ સૌથી વિશેષ જાણીતો ગ્રંથ છે. બુદ્ધચરિત. વિદ્યાર્થી મિત્રો, આ બધા જે નાના નાના નામ છે એ નામ યાદ રાખવા ખૂબ જરૂરી છે, કારણ કે આ બધી જ વસ્તુ 1 માર્કની અંદર હેતુલક્ષી પ્રશ્નોની અંદર પૂછાઈ શકે. અને આપણે જાણીએ છીએ કે બોર્ડની પેપર સ્ટાઇલ પ્રમાણે 16 માર્ક્સના હેતુલક્ષી પ્રશ્નો, ઓબ્જેક્ટિવ ક્વેશ્ચન છે એ પૂછાય છે. તો એના માટે લીટી ટુ લીટી આપણને ખબર હોવી જરૂરી છે. ચાલો, ત્યારબાદ છે એના પછીનો ક્વેશ્ચન, ગુપ્ત યુગના સંસ્કૃત સાહિત્યનો પરિચય આપો. કે ગુપ્ત રાજાઓ જ્યારે થઈ ગયા, ગુપ્ત યુગના રાજાઓ, તો એનો આપણે સંસ્કૃત સાહિત્યના સમયમાં જે રચાણો એનો પરિચય આપવાનો. બીજી રીતે એ પણ પૂછાઈ શકે પ્રશ્ન કે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે, કારણ કે ગુપ્ત યુગની અંદર આ સંસ્કૃત સાહિત્ય વધારે પડતું રચાણું, એટલા માટે સુવર્ણ યુગ પણ કહેવાય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન એ રીતે પૂછાઈ શકે, ત્રીજી રીતે, કે ગુપ્ત યુગને સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ છે એ સાથી કહે છે. તો 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાઈ શકે. જોઈએ તો ગુપ્ત યુગ જે છે એ સંસ્કૃત સાહિત્યના કાવ્યો અને નાટકોનો સુવર્ણ યુગ કહેવામાં આવે છે. કાવ્યો અને નાટકો, પણ એ કઈ ભાષાની અંદર? સંસ્કૃત ભાષાની અંદર. સંસ્કૃત ભાષાને દેવ ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ સમયમાં મહાકવિ કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભર્તૃહરિ, બાણભટ્ટ, માઘ વગેરે મહાન સાહિત્યકારો થઈ ગયા. આ બધા જ સાહિત્યકારોએ સંસ્કૃતની અંદર સાહિત્ય રચ્યું છે.
એ સૌમાં મહાકવિ કાલિદાસને તેમની કાવ્યકલા અને ઉત્કૃષ્ટ શૈલીને કારણે વિશ્વ પ્રસિદ્ધિ મળી છે. આજે મહાકવિ કાલિદાસનું નામ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે એની ઉત્કૃષ્ટ કાવ્ય શૈલીને લીધે. તેમણે ઘણા બધા ગ્રંથો રચ્યા. એમાંથી જે વિશ્વ પ્રસિદ્ધ ગ્રંથો છે અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર નામની 2 નમૂન કૃતિઓ રચી છે. બધા જ કૃતિઓ છે કઈ ભાષામાં છે? સંસ્કૃત ભાષાની અંદર. ફરીથી એ નામ બોલું છું: અભિજ્ઞાન શાકુંતલમ, કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર આ બધા જ ગ્રંથો છે એમણે રચ્યા છે. તો આ સમયની અન્ય પ્રસિદ્ધ કૃતિઓમાં બાણભટ્ટ રચિત હર્ષચરિત. તો હર્ષચરિતની અંદર શું છે? તો કે સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. અને કાદંબરી, બાણભટ્ટે કાદંબરી નામનું ગ્રંથ છે એ લખ્યો છે. પછી ભવભૂતિ રચિત ઉત્તર રામચરિત, ભારવી રચિત કિરાતાર્જુન્યમ, વિશાખાદત્ત રચિત મુદ્રા રાક્ષસ, શુદ્રક રચિત વૃચ્છકટિકમ અને દંડ રચિત દસકુમાર ચરિત વગેરેનો સમાવેશ થાય છે. હું જાણું છું વિદ્યાર્થી મિત્રો આ બધા નામ છે યાદ રાખવા ખૂબ અઘરા છે, પણ એનો 4-5 વાર તમે અભ્યાસ કરશો એટલે તમને ઝડપથી યાદ રહી જશે. રાજકીય પ્રસંગો, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો, તત્વજ્ઞાન વગેરે આ ગ્રંથોના મુખ્ય વિષયો છે. અને આ સમયમાં ઉચ્ચ કોટીનું તત્વજ્ઞાન સંબંધી સાહિત્ય રચાયું. તત્વજ્ઞાન સંબંધી સાહિત્ય પણ સંસ્કૃત ભાષાની અંદર રચાયું. તો એ પછી શંકરાચાર્ય ભાષ્યની રચનાઓ કરી છે. ભાષ્ય, શંકરાચાર્ય ભાષ્ય સંસ્કૃત સાહિત્યનો બહુ અગત્યનો ગ્રંથ કહી શકાય, શંકરાચાર્ય ભાષ્ય. તો એ શંકરાચાર્ય ભાષ્ય જે છે, ભાષ્ય એટલે એનો અર્થ થાય ટીકા. તો ટીકા કરવી એટલે આપણે સામાન્ય અર્થમાં જોઈએ તો નિંદા કરવી એવું થાય, અથવા તો કોઈની કઈ ભૂલ કાઢવી એવું થાય. પણ અહીંયા મિનિંગ એવો નથી. પણ ટીકા મીન્સ કે જે અગાઉ જે સંસ્કૃત સાહિત્ય રચાયેલું છે એના અંદર જે કાંઈ વ્યાકરણ સંબંધી જ્ઞાન હોય, કોઈ નિયમ સંબંધી જ્ઞાન હોય સંસ્કૃત ભાષાનું, એ બધું એની અંદર ભાષ્યની અંદર આપેલું છે. એટલે અત્યારે જે મોટા મોટા પંડિતો થઈ જાય, આચાર્યો થઈ જાય, સંસ્કૃત સાહિત્ય ભણ્યું હોય, તે બધા લોકોએ આ બધા ભાષ્યોનો અભ્યાસ છે એ કરવો પડતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આમ જોઈએ તો આપણે 5 પ્રશ્નો ભણ્યા. પેલા 2 પ્રશ્નો હતા તો એ બંને એક જ પ્રશ્નમાં આપણે આવરી લીધા છે, અને બાકીના 4 પ્રશ્નો પણ આપણે જોયા. તો આજનો વિડીયો લેક્ચર આપણે અહીં પૂરો કરીએ. સ્ટે એટ હોમ, સ્ટે સેફ અને કીપ સ્ટડીંગ.